મહાભારતના એ યુદ્ધમાં ઢોલ નગારા શરણાઈઓ વાગે છે. શંખ ફૂંકાઈ રહ્યા છે. પાંડવોનો પુરુષાર્થ છે, કૌરવોને સ્વાર્થ છે. અને કહેતા આનંદ થાય, આપણા કૃષ્ણનો સૌથી એમાં મોટો પરમાર્થ હતો. પાંડવોને રાજ્ય મળે એટલો જ પરમાર્થ નહીં, પણ પાંડવોને નિમિત્ત માત્ર બનાવીને આ દુનિયાના લોકોને સંદેશો આપ્યો કે જ્યાં જ્યાં પણ ધર્મ હશે ત્યાં કૃષ્ણ એની સાથે હશે. યતો ધર્મ તતઃ કૃષ્ણ. જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ છે. અને જ્યાં કૃષ્ણ હોય ત્યાં પછી કેવું ન પડે કે ત્યાં વિજય થઈ જાય, ત્યાં જય થાય. ત્યાં તો જય જ હોય જ્યાં કૃષ્ણ છે. પણ એક વાત તમને કહી દઉં વાલા ભક્તજનો, પાંડવોનો વિજય એટલા માટે થયો, એણે કૃષ્ણને પસંદ કર્યા છે. જીવનમાં ગમે ત્યારે કઈ વસ્તુ પસંદ કરવાનો વારો આવે તો પ્રભુને પસંદ કરજો. અને પરમાત્માને પસંદ કરશો તો પછી બીજી વસ્તુને તમારે પસંદગી નહીં કરવી પડે. લોખંડની ખીલીઓને આમ વેરી દો અને પછી વચ્ચે એક લોહચુંબક મૂકી દો તો પછી બધી ખીલીઓને તમારે વીણવા નહીં જવી પડે, પોતાની જાતે જ ખેંચાય અને આવી જશે. એમ આ દુનિયામાં કૃષ્ણ જેવા લોહચુંબકને તમારા જીવનમાં લઈ આવો, પછી જિંદગીના આ સંસારના સુખોને ખેંચવા નહીં જવા પડે. એ બધા સુખો તમારી ઓર આપોઆપ ખેંચાઈ જશે. કારણ જ્યાં કૃષ્ણ છે ત્યાં બધું જ છે. જહાં કૃષ્ણ હૈ વહીં સબ કુછ હૈ. જ્યાં કૃષ્ણ હોય ને બધું સંભવ છે. એવરીથિંગ ઇઝ પોસિબલ. શું પોસિબલ નથી જ્યાં કૃષ્ણ? જ્યાં કૃષ્ણ, કૃષ્ણને સાથે રાખો તો બધું પોસિબલ છે. આમ જુઓ, આ તમારા મોઢા ઉપર આમ જુઓ, હજી કાંઈ જરાય આમ દેખાય થાક જેવું? કેમ કે તમે કૃષ્ણના કામે ગયા હતા. લગ્નમાં હાજરી પૂરવા ગયા હોત તો તમે સવારમાં ઊંઘમાં જ બેઠા હોત. ગઈકાલની કથા પૂરી કરી. અહીંયા ઠાકોરજીને ઘરે જલપાન કરાવી પ્રસાદ લઈને નીકળી પડ્યા સીધા અમદાવાદ. કાલે 6 વાગ્યાનો મારો સત્સંગ હતો અમદાવાદ નિકોલવા. લક્ષ્મણભાઈ પંચાલ કરીને અમારે રાકેશભાઈ ને એનો પરિવાર, એમના પિતાજીનું જીવન આનંદ મહોત્સવ, જેને આપણે જીવતું જગત્યું કહીએ છીએ, જીવન આનંદ મહોત્સવ. કૃષ્ણની વાતો કરવા છે કે અમે અહીંયાથી અમદાવાદ ગયા હતા. લ્યો, સવા 9 વાગે સત્સંગ સંપન્ન કરી પ્રસાદ લઈને વળી પાછા નીકળ્યા તો 10:30 જેવું થયું. ઘરે પહોંચ્યા હતા 2 વાગ્યા. અને છતાંય સુવાનું ગમે તેટલા વાગે થાય, ઉઠવાનો ક્રમ નક્કી જ હોય પાછો. અને છતાં અહીંયા આવ્યા પછી જરા પણ લેશ માત્ર એમ ન થાય કે આપણને કાલનો થાક છે. કારણ કૃષ્ણ આપણી સાથે હતા એટલા માટે. જ્યાં કૃષ્ણ છે ત્યાં તમને થાક નહીં લાગે. પસંદગી કરવાનો વારો આવે તો કૃષ્ણની પસંદગી કરવી, જેથી કરી એક જ પસંદગી એવી કરો બધું આપોઆપ મળી જાય.
પણ આપણે કૃષ્ણને પસંદ નથી કરતા, કૃષ્ણ પાસેથી બધું પસંદ કરીએ છીએ. મને સારું ઘર આપો, મને સારા દીકરા દીકરીઓ આપો, મને સારી નોકરી આપો, આ બધું એક એક પસંદ કરીએ છીએ. પસંદ કરવું હોય તો કૃષ્ણને પસંદ કરો. સરળ ભાષામાં તમને કહું તો દીકરી યુવાન થાય પછી એના માટે સાસુ સસરા દેર દેરાણી જેઠાણી જેઠ નણંદ આ કાંઈ ગોતવાનું ન હોય, ખાલી એક ધણી ગોતવાનો હોય. ધણી મળી જાય એટલે બધું મફતમાં વાહે આયલું આવે. ક્યારેય દીકરી માટે કહ્યું આપણે કે બેન હવે તારા માટે સાસુ સસરા ગોતવા છે? આપણે તો એના માટે બસ એક ખાલી મૂર્તિઓ શોધીએ છીએ અને મૂર્તિઓ મળી જાય એટલે બધું જ આપોઆપ મળી જાય. એમ આ સંસારમાં કૃષ્ણ આપણને મળી જશે તો દુનિયાનું બધું સુખ આપણને પ્રાપ્ત થઈ જશે. એ કૃષ્ણ મળી જાય. તમે પસંદ શું કરો છો એના ઉપર આધાર છે. મહાભારતનો યુદ્ધ નિર્ણય લેવાઈ ગયો કે યુદ્ધ થશે જ. ત્યારે દુર્યોધન અને અર્જુન બંને જણા ભગવાન કૃષ્ણ પાસે ગયા, પરમાત્મા પાસે ગયા. પ્રભુ નિદ્રામાં હતા, પહોંચતા હતા. દુર્યોધન પહેલા પહોંચી ગયો હતો, અર્જુન પહેલા પહોંચ્યા નહોતા. પણ દુર્યોધન પહોંચીને ભગવાનના મસ્તક પાસે અહીંયા પાછળ ઉભો રહ્યો. પ્રભુ સુતા છે, અર્જુનનો પ્રવેશ થાય છે. એ જ ઘટના જોવે છે. પ્રભુ સુતા છે, દુર્યોધન બાજુમાં ઉભો રહ્યો છે. અવાજ ન કર્યો, બસ પ્રણામ કર્યા, ભગવાનના પગ પાસે બેસી ગયો. ક્યારેક ક્યારેક તમારું સ્થાન પણ તમારી લાયકાત નક્કી કરે હો. તમારામાં કેટલી લાયકાત છે તમારું સ્થાન પણ નક્કી કરે. પાંચ 15 અધિકારીઓની સાથે તમે ખુરશીમાં બેસો તો તમારી લાયકાત બરાબર કહેવાય. પણ સાધુની સામે તમે સોફામાં ચડીને કે ખુરશીમાં ચડીને બેહો એ લાયકાત નહીં. સાધુના તો પગમાં બેહો તો તમારી શોભા વધી જાય. તમે કોની સાથે બેઠા છો અને ક્યાં બેઠા છો એ બહુ અગત્યનું છે. મારી પ્રાર્થના છે કે બને ત્યાં સુધી મહાપુરુષોના ચરણોમાં બેસવાનો આગ્રહ કરો. તો બધા ભગવાન કૃષ્ણ સુતા છે. દુર્યોધન મસ્તક પાસે ઉભો રહ્યો, અર્જુન પગમાં બેઠા છે. ચૂપચાપ હો, આમ જ બેઠો છે, બે હાથ જોડીને. અને ઓલો ભગવાનના માથા પાસે આમ અદપાળીને ઉભો રહ્યો. ધરાવીને ધાન ન નીપજે, કુળવીડ માળું ન હોય, જેસલ જખરો નીપજે, જેની માં હોથલ પદમણી હોય. માં જેવી હોય એવા સંતાનો જન્મે. પરમાત્માની આંખ ખુલી, પ્રભુ બેઠા થયા નામ જુએ. અર્જુનને જોઈને ભગવાન કહે છે, અરે અર્જુન, તું ક્યારે આવ્યો? હજી અર્જુન કશો જવાબ આપે ના પેલા પાછળથી અવાજ આવ્યો, જરા આ બાજુ જુઓ, એની પેલા હું આવ્યો છું. ભગવાન આમ પાછું વળું જોયું તો દુર્યોધન, અરે દુર્યોધન તમે આજે બંને જણા એક સાથે? આવો આવો, પધારો. બંને જણા બેઠા છે. ભગવાને ડાબા હાથથી અર્જુનનો જમણો હાથ લઈ પોતાના જાંઘ ઉપર રાખ્યો, પોતાના ગોઠણ ઉપર રાખ્યો. અને ભગવાને પોતાના જમણા હાથથી દુર્યોધનનો ડાબો હાથ લઈ અને પોતાના ગોઠણ ઉપર રાખી બંને જણાને આશ્વાસન આવકાર આપતા કહે છે, બેસો. તમે બંને જણા એક સાથે અહીંયા?
તમારા બંનેનું અહીંયા આવવાનું પ્રયોજન શું થયું? કેમ એક સાથે બે જણા આવ્યા છો? ત્યારે અર્જુન અને દુર્યોધન બંને જણા કહે છે કે હે વાસુદેવ, હે કેશવ, યુદ્ધ નિર્ણય થઈ ગયો છે. યુદ્ધ એ જ કલ્યાણ છે. હવે હું તમારી મદદ માંગવા આવ્યો છું. હું તમારી મદદ માંગવા આવ્યો છું. દુર્યોધને પણ અર્જુને પણ બંને જણાએ ભગવાન પાસે પ્રસ્તાવ રાખ્યો, પ્રભુ યુદ્ધમાં મદદ કરો. પરમાત્માએ કહ્યું, હું એક છું, તમે બે જણા આવ્યા છો, પણ એક કામ કરો, એક નિર્ણય કરીએ. એક બાજુના પક્ષમાં મારી નારાયણની સેના રહેશે અને એક બાજુના પક્ષમાં હું રહીશ. પણ મેં નિર્ણય એવો કર્યો છે કે હું જે પક્ષમાં રહીશ એ પક્ષમાં હું હાથમાં હથિયાર નહીં લઉં. અર્જુનના વિચારો બંધ થઈ ગયા છે. અમુક જગ્યાએ જાવ ને પછી વિચારોને બંધ કરી દેવા. તમારે તમારી બુદ્ધિને બંધ કરી દેવી. ત્યાં અર્જુનની વિચારધારા બંધ થઈ ગઈ. પ્રભુ જે કહે છે સાંભળ્યા કરે છે. દુર્યોધન વિચારે છે કે હવે તો નારાયણની સેના જ મગાય. આને માગી અને હથિયાર વગરનાને રણ મેદાનમાં લઈ જઈને હું એની આરતી કરવી. એટલે ભગવાને પોતાનો નિર્ણય કહી દીધો કે એક બાજુ મારી નારાયણની સેના, એક બાજુ હું રહીશ, પણ હાથમાં હથિયાર નહીં લઉં. અને પછી ભગવાને કીધું, અર્જુન માગો તમે. દુર્યોધને કીધું, ઉભારો ઉભારો ઉભારો, પેલા હું આવ્યો છું એટલે માંગવાનો હક મારો છે પેલો, અર્જુનનો નહીં. ભગવાને કહ્યું, વાત સાચી છે દુર્યોધન, તમે આવ્યા હશો, પણ મેં પેલો વેલો અર્જુનને જોયો એટલે માગવાનો હક એનો કહેવાય. મેં જોયો અર્જુનને પેલા. દુર્યોધનને પરસેવો છૂટે છે કે આ હમણાં નારાયણની સેના માગી લે પછી મારે આને શું કરવું? કપાળમાં પ્રસ્વેદ બિંદુ થઈ ગયા છે. પરસેવો થયો. અને એમાં અર્જુનને ભગવાને કહ્યું કે માગો અર્જુન, માગી લો તમે. શું જોઈએ તમારે? એક બાજુ હું, એક બાજુ મારી નારાયણની સેના, તમારે જે જોઈતું તે માગી લો. અર્જુનને કહ્યું, ભગવાન આ તમારો નિર્ણય હોય કે એક બાજુ તમે ને એક બાજુ નારાયણની સેના, તો મારો જો માગવાનો વારો હોય પેલો, તો હું કહું છું કે તમે મારા પક્ષમાં રહ્યો, તમે મારી સાથે રહ્યો. ભગવાને કીધું, હજી વિચાર લેજો, હું હાથમાં હથિયાર નહીં લઉં. કઈ વાંધો નહીં, તમે મારી સાથે રહો. પાક્કું છે ને? ભગવાન વળી વળીને પૂછે છો. શું કા ખબર છે? અર્જુનને ભગવાન તપાસી રહ્યા છે કે હજી આ ફરી જાય છે કે નહીં. નારાયણની સેનામાં હાથમાં હથિયાર હશે, મારી પાસે હથિયાર નહીં હોય. અને રણ મેદાનમાં હથિયાર વગરનો માણસ કઈ કામ નહીં કરે. હજી નક્કી તને પૂછું છું, તારે શું કરવું છે? અર્જુને કીધું, પ્રભુ મારો નિર્ણય નક્કી છે, મારા પક્ષમાં તમે રહ્યો. ભગવાને કીધું, કઈ વાંધો નહીં, તારો નિર્ણય નક્કી હોય તો હવે તો હું તારા પક્ષમાં રહીશ. એટલે પછી ભગવાને દુર્યોધન સામે જોઈને કીધું, દુર્યોધન પેલો વારો અર્જુનનો માગવાનો હતો અને એમણે મને માગ્યો છે, એટલે તમારે નારાયણની સેના લઈ જવી પડશે. જ્યારે અર્જુને ભગવાનને માગ્યા એ જ સમયે દુર્યોધનને શાંત થયો. હાશ, આ મૂર્ખાને માગતા તો ન આવડ્યું. દુર્યોધન આમ ઘણા લોકો આ સંસારમાં આવા હોય. દુર્યોધને સારું લગાડવા કીધું, હા બીજું તો શું, પેલો વારો એનો હતો, જે માગ્યું હવે મારા ભાગમાં છે એ હું લઈ જાઉં. જોતું તું એને ઈ જ. કઈ વાંધો નહીં,
દુર્યોધન નારાયણની સેનાનો ભાગ એ લઈ અને ઘરે ગયો અને મામા પાસે જઈ ગયો, શકુની પાસે. મામા, કામ થઈ ગયું. શું? અરે હું ને અર્જુન બે કૃષ્ણ પાસે માગવા એક સાથે ભેગા થઈ ગયા અને કૃષ્ણએ પોતાની નિર્ણય નક્કી કરીને કહ્યું કે એક બાજુ હું, એક બાજુ મારી સેના. અને કૃષ્ણએ એમ કહ્યું કે હું હાથમાં હથિયાર નહીં લઉં. અને પેલો વારો માગવાનો અર્જુનનો આવ્યો, એણે હથિયાર વગરના કૃષ્ણને માગ્યો. હું નારાયણની સેના લઈને આવ્યો, એને મૂર્ખાને માગતાય ન આવડ્યું. તે દિવસે પહેલી વખત શકુને એમ કહી દીધું કે મૂર્ખો અર્જુન નહીં, તું છો. પણ આ બાજુ ભગવાને દુર્યોધન ગયા પછી અર્જુનને બેસાડ્યા હતા. બેસ, સાંભળજો વાલા વૈષ્ણવો. અર્જુનને બેસાડીને ભગવાને કીધું, એલા તને કહું છું કે એક બાજુ મારી નારાયણની સેના હશે, એક બાજુ હું હશ, અને હાથમાં હું હથિયાર નથી લેવાનો. પેલો વારો માગવાનો તને આપ્યો અને તોય તે મને માગ્યો. માખણ માખણ બધું દુર્યોધન લઈ ગયો અને ખાટી છાશ વધી તારી પાસે. રણ મેદાનમાં મને શું કરીશ તું? ભગવાને આટલું કહ્યું પછી અર્જુને કીધું તમારું બોલવાનું પતી ગયું, હવે તમારે કઈ કેવું છે? શું કેવું તને? પછી અર્જુને કહ્યું તો સાંભળો પ્રભુ, માખણ માખણ દુર્યોધન લઈ ગયો હોય તો કાંઈ વાંધો નહીં, પણ માખણ ચોર તો મારી પાસે છે. ભલે ને માખણ લઈ ગયો, પણ માખણ ચોર મારી પાસે છે. આ સંસારમાં તમારી માગણી જો યોગ્ય બની જાય તો પછી તમારે બીજી વસ્તુની અપેક્ષાઓ રાખવી જ ન પડે કોઈ દિવસ. પાંડવોને ક્યાં ખબર હતી કે રાત્રે ભાનુમતીના બદલે અમારે દ્રૌપદીને લઈને જતું રહેવું જોઈએ? આ તો કૃષ્ણના પક્ષમાં હતા, એટલે પરમાત્માએ પાંડવોને ખબર ન પડે એમ દ્રૌપદીને જગાડી અને કીધું ચાલો દાદા પાસે. અથ શ્રી મહાભારત કથાથ શ્રી મહાભારત. આ એ મહાભારત છે જેમાંથી આપણને પરમાત્માનો પરમાર્થ દેખાયો, પાંડવોનો પુરુષાર્થ દેખાયો અને ડગલે ને ડગલે કૌરવોનો સ્વાર્થ દેખાયો છે. ડગલે ને ડગલે તમે જ્યાં જાઓ ત્યાં કૃષ્ણનો પ્રેમ દેખાયો આપણને. અર્જુન પ્રત્યેની કેટલી ચાહના ભગવાનની, કેટલી લાગણી. અખિલ બ્રહ્માંડનો નાયક, જેના રથના ઘોડાઓ સારથી ચલાવે અને એના બદલે સ્વયં કૃષ્ણ અર્જુનનો રથ ચલાવે. પ્રેમ જ એટલો હતો. ઇન્દ્ર પાસે બાપજી માગવાનો વારો આવ્યો, અર્જુન અને કૃષ્ણ બેવનો. તો અર્જુને શસ્ત્રની માગણી કરી, પણ ભગવાનને કીધું તો ભગવાને કીધું કે કુંતાના દીકરામાં મારો પ્રેમ ઓછો ન થાય એવું મારા ઉપર કરી દો. ક્યારે કર્યું છે આવું? શું કામ? કૃષ્ણ કઈ પાગલ નહોતા એમ કે અર્જુનને એક તરફી આટલો પ્રેમ કર્યા કરે. ગ્રંથો સાક્ષી પૂરે છે કે જ્યારે અર્જુન સૂતા હોય ને ત્યારે પણ એના રૂવાડાઓમાંથી અવાજ આવતો હતો, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. જે સતત પરમાત્માના નામનું રટણ કર્યા કરે ને કૃષ્ણ પ્રેમ કરે છે. કૃષ્ણ ભૂલી જાય તો ભલે ભૂલી જાય, હું કૃષ્ણને ન ભૂલું. આવી તમારી જ્યારે ઈચ્છાઓ, તમારું આવું વર્તન પ્રબળ થઈ જાય ને પછી તમે કૃષ્ણને ભૂલી જશો ને તો કૃષ્ણ તમને નહીં ભૂલે કોઈ દિવસ. પણ આપણે તો દુનિયાના માણસો છીએ, એ મને યાદ ન કરે તો હું શું કામ યાદ કરું? સંસારમાં મહાભારત ઇતિ પંચમ વેદ,
મહાભારત તો મહાભારત છે. કેટલાય દિવસો સુધી એને ગાયા કરીએ ને તોય ખૂટે એમ નથી. એક એક પાત્રોને લઈને તમે ગાયા કરો તોય ખૂટે એમ નથી. દાદા ભીષ્મની કથા, પરમાત્માની કેટલી કૃપા આ પાંડવો પર. કૌરવ અને પાંડવોનું યુદ્ધ થયું અને એ યુદ્ધમાં કેવળ પ્રભુની કૃપાથી ભીમસેનની ગદા દ્વારા દુર્યોધનની જાંઘો તૂટી ગઈ. નહીં તો ગદા યુદ્ધમાં જાંઘ ન તૂટે કોઈ દિવસ. કારણ કે ગદા યુદ્ધનો નિયમ છે કમરથી નીચે તમે ઘા જ ન કરી શકો. પણ અહીંયા કૃષ્ણએ કહ્યું ઉરુને તોડી નાખ, ભાંગી નાખ. ભીમે ભગવાનને કીધું પ્રભુ ઉદરથી નીચે ઘા કરીશ તો મારા યુદ્ધનો નિયમ તૂટી જાય. ભગવાને ખાલી એટલું જ કીધું કહું છું એટલું કર, નકર તું તૂટી જાય. જેટલું કહું એટલું કરતું. કહ્યું કે મારી દે, અને છતાં બાપજી મહાભારત એમ કહે કે જ્યારે પરીક્ષિતનો જન્મ થાય ત્યારે મૃત જન્મે અને કુંતા આદિ લઈને જાય અમારા પાંડવોનો વંશ અને સજીવન કરો. કર્ણના હાથમાં હથિયાર ન હોય, અર્જુનને કઈ મારી દે. અર્જુન કહે છે પ્રભુની પાસે હથિયાર નથી. ભગવાને કીધું મારી દે. દુર્યોધનની જાંઘો તૂટે, એ યુદ્ધનો નિયમ તૂટે, છતાં પણ પરમાત્માએ એ જાંઘોને તોડાવી. ભાનુમતીને જવાનું હતું ત્યાં રાજકારણથી પરમાત્મા કોઈને ખબર ન પડે એમ દાદા ભીષ્મ પાસે દ્રૌપદીને લઈને જતા રહ્યા. આ બધું જ કર્યા પછી વાલા સ્વજનો જ્યારે પરીક્ષિતના મૃતદેહને લઈને આવે અને પરીક્ષિતના મૃતદેહને જ્યારે આમ ભગવાન પાસે મૂક્યા કીધું કે આને તમે પ્રભુ આ સજીવન થાય એવું કરો, ત્યારે કૃષ્ણએ એટલું કહ્યું કે જો મેં કુરુક્ષેત્રના મેદાનમાં ક્યાંય અનીતિ ન કરી હોય, અધર્મનું પાલન ન કર્યું હોય તો બાળક સજીવન થાય, અને બાળક સજીવન થાય છે. આ કથાઓ છે આપણી. રણ મેદાનમાં પડ્યો પડ્યો કણસે છે, યાતનાઓથી સબર છે. અને યાતનાઓથી સબર એ દુર્યોધન કણસી રહ્યો હતો. સાંજનો સમય છે. અશ્વત્થામા આવે છે. અશ્વત્થામાએ કહ્યું કે મિત્ર, જે થવાનું તો થઈ ગયું, હવે તારા જીવને શાંત કરી દે. તારો જીવ શાંત થાય કંઈક કર. દુર્યોધને કહ્યું કે અશ્વત્થામા, જ્યાં સુધી પાંડવો આ ધરતી પર જીવે છે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. આ એક દુર્યોધન ગયો, હજી આવા દુર્યોધન ઘણાય જીવે છે કે બીજા સુખમાં હોય તો પોતે દુઃખી હોય એટલે સમજવાનું આપણે દુર્યોધન માયલા છીએ. બીજા સુખમાં હોય અને આપણે દુઃખમાં જઈએ અને એને સુખી જોઈને દુઃખી થઈએ, અથવા તો બીજો સુખી થવો જ ન જોઈએ. આવી આપણી ભાવના જાગૃત થાય તો સમજવું આપણા દુર્યોધનના અંશ આપણામાં આવ્યા છે કંઈક. અશ્વત્થામાને કહે છે પાંડવો જીવે ત્યાં સુધી મને શાંતિ નહીં મળે. અશ્વત્થામાએ કહ્યું પાંડવો ન રહે તો મને શાંતિ મળે, પણ કોણ મારે પાંડવોને? અશ્વત્થામાએ કહ્યું કે હું મારીશ. આવતીકાલ સવારનો સૂર્યોદય 5 પાંડવો નહીં જોઈ શકે, જા. આટલું કહીને અશ્વત્થામા નીકળી ગયા. પણ નીકળ્યા પછી આવું પ્રતિજ્ઞા કરી, આવું વચન આપ્યું. વચન દિયા સોચા નહીં, હોગા ક્યા પરિણામ.
અશ્વત્થામાએ વચન આપી દીધું કે પાંડવો નહીં જીવે, પાંડવો નહીં રહેવા દઉં. પણ પછી યાદ આવ્યું કે પાંડવોની સામે સામી છાતીએ લડવાની તાકાત મારામાં નથી, હું નહીં લડી શકું. હવે શું કરું? પછી રાત્રિના સમયે એને મારવાનો નિર્ણય કર્યો કે હું પાંડવોને ઊંઘમાં મારી નાખું. રાત્રિના સમયની રાહ જુએ, સાંજનું ભોજન કરી પરવારી અને પછી પાંચેય પાંડવ પોતાની છાવણીમાં જ્યારે સુવા માટે જાય છે ત્યારે પરમાત્મા કૃષ્ણ આવ્યા છે. ભગવાને આવીને કીધું કે ભાઈઓ, આપણે ગંગા કિનારે જવું છે. ભગવાને કીધું ગંગા કિનારે જવું છે. પાંચે પાંડવો નીકળી પડ્યા. ચાલો. એક પણ વખત પાંડવોએ ભગવાનને એમ ન કીધું પ્રભુ અત્યારે આ રાત્રિનો સમય છે, નથી સ્નાન કરવાનું, નથી સંધ્યાવંદન કરવાના, નથી કોઈ જાગરણ કરવાનું, અને છતાંય અત્યારે ગંગા કિનારે કશું જ ન પૂછ્યું. તરત સ્વીકાર લીધું. ભગવાન પાંડવોને લઈને જાય છે. પાંડવોની જગ્યાએ દ્રૌપદીના 5 દીકરાઓ સૂઈ ગયા છે. અશ્વત્થામા આવે છે. પાંડવોને મારવાની ઈચ્છાથી આવેલો એ માણસ આ 5 દીકરાઓ એને એમ કે પાંડવો છે. પાંડવો તો ભગવાન લઈને નીકળી ગયા હતા. પાંડવોને ક્યાં ખબર હતી કે અશ્વત્થામા અમને મારવા આવવાનો છે? અશ્વત્થામાને એકને જ ખબર હતી કે મનમાં જે યુક્તિ કરી હતી, પણ એને એવું હતું કે મને એકને ખબર છે. તમે મનમાંય કાંઈ વિચારો ને, મનમાંય કાંઈ નિર્ણય કરો ને, તમને એકને ખબર નથી હોતી, આપણા કૃષ્ણને ખબર જ હોય છે તમે મનમાં શું વિચાર્યું છે. માટે વિચાર કરતા પણ પહેલા વિચારજો કે હું ખરાબ વિચારીશ તો પણ કૃષ્ણને ખબર હશે. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, इसके आगे क्या छिपाना, जिसके हाथ में जीवन की डोरी. જેના હાથમાં આપણા જીવન છે, આખું આપણા તનની, આપણા મનની બધી જ વાતોને જાણે છે, એની પાસે તમે કઈ छिपाવી નહીં શકો. પાંડવોને લઈને ભગવાન ગયા હતા અને આ બાજુ પાંડવો સૂતા છે એવું ધારી લઈ અને અશ્વત્થામાએ એક એક ખડગના પ્રહારથી 5 મસ્તક ધડથી અલગ કરી નાખ્યા. પાંચ મસ્તકો જ્યારે અલગ કરી નાખ્યા, રક્તની ધારાઓ વહે છે અને રક્તની ધારાઓથી ખાબોચિયા ભરાયા છે. પાંચ મસ્તકોની આમ વાળની ચોટલી કરી લઈને જાય છે અશ્વત્થામા દુર્યોધન પાસે. દુર્યોધન પાસે જ્યારે લઈને ગયો, લે દુર્યોધન, તારા જીવને શાંત કર, હવે 5 પાંડવો રહ્યા નથી. દુર્યોધન કહે છે કે અશ્વત્થામા, તમે ઊંઘમાં તો નથી ને? પાંડવોને મારવાના હતા હો, જંગલના હરણાઓને નહીં. મને તમારી વાતમાં ભરોસો નથી આવતો. કે પાંડવો મરી ગયા હોય. અશ્વત્થામા કહે છે મને ખબર હતી તને ભરોસો નહીં આવે, એટલે જ હું 5 પાંડવોના મસ્તક મારી સાથે લઈને આવું છું. લે. 5 મસ્તકો આમ નજીક કર્યા. ધરતી પર પડેલો એ દુર્યોધન પોતાના જમણા હાથના આંગળાઓથી એલા મસ્તકોને આમ દબાવે છે. 5 મસ્તકોને દબાવ્યા તો આ 5 આંગળીઓ એના ખોપડીઓમાં ખૂંચી ગઈ. અને ખોપડીઓમાં જ્યારે એ આંગળીઓ ખૂંચી ગઈ એટલે અશ્વત્થામાની સામે દુર્યોધન બોલ્યો છે. દુર્યોધન કહે છે, અશ્વત્થામા,
કંઈક ભૂલ પડી ગઈ છે તમારી. આ ખોપડીઓ પાંડવોની નહીં હોય. જે અર્જુન કર્ણને, દાદા ભીષ્મને બાણ સૈયા આપે, જે ભીમ મારી જાંઘોને તોડી નાખે, એ ભીમ અને અર્જુનની ખોપડી એટલી નરમ ન હોય કે દુર્યોધનની આંગળીઓ એની ખોપડીમાં ખુસી જાય. પછી તો સૈનિક પાસે દીવો મગાવ્યો જોવે છે તો 5 પાંડવોના બદલે દ્રૌપદીના 5 દીકરાઓ હતા. દુર્યોધનની આંખમાંથી અશ્રુની ધારાઓ નીકળી ગઈ છે. અશ્વત્થામા, શું કર્યું તમે? અમારી ઉત્તર ક્રિયા કોઈ ન કરે એવું તમે કરી નાખ્યું, અમારો વંશ કાઢી નાખ્યો તમે. અશ્વત્થામાને પણ પછતાવાનો પાર ન રહ્યો. અને આ સંસારમાં આ કથા આપણને એક સંદેશો આપે છે કે વિચાર્યા વગરનું કોઈ પણ કામ કરશો તો પછતાવા સિવાય તમારી પાસે બીજું કાંઈ હશે જ નહીં. માટે કોઈ પણ કામ કરો પેલા વિચારી લો. પણ આપણે શું કરીએ, પેલા કામ કરીએ ને પછી સોફામાં બેહીને માથું ખંજવાળીએ કે હવે કેમ થશે. પેલા વિચારી લો, પછી કામ કરો. સવાર થયું, માં દ્રૌપદી 5 દીકરાઓને જગાડવા માટે જાય. દરવાજામાં પગ મૂકે, ઉમરામાં લોહીની ધારાઓ હાલી આવે છે, ખાબોચિયાઓ ભર્યા છે રક્તના. જુએ છે તો 5 દીકરાઓના મસ્તક વિહોણા ધડ પડ્યા છે. માં દ્રૌપદીએ કપાળ કોટ્યું છે, ખૂબ કલ્પાંત કર્યું માએ. માં કુંતાજી આવે છે. એણે બધું દ્રશ્ય જોયું પણ એને દ્રૌપદીને સંભાળવાના પ્રયત્નો કર્યા છે. દ્રૌપદીને સંભાળ્યા, સાંત્વના આપે. અને એ સમય પરમાત્મા કૃષ્ણ 5 પાંડવોને લઈને ફરી પાછા પ્રવેશ કરે. 5 પાંડવો આવીને જોવે આ દ્રશ્યને. અર્જુને પૂછ્યું, પાંચાલિયા કોણે કર્યું? દ્રૌપદીનો જવાબ સાંભળજો વાલા વૈષ્ણવો. દ્રૌપદીએ કહ્યું, મને ખબર નથી આ કોણે કર્યું, પણ જેણે કર્યું એને બહુ ખોટું કર્યું છે. બહુ રડતા એ દ્રૌપદીને સાંત્વના આપે છે. ત્યારે દ્રૌપદી એટલું બોલ્યા છે કે મારા દીકરાઓ મરી ગયા એનું દુઃખ નથી મને આ. દીકરાઓ મરી ગયા એનું દુઃખ નથી તો રડો છો શું કામે? કારણ કે સંસારમાં જન્મે મરે છે, આજ નહીં તો કાલે. દીકરાઓ મરી ગયા એનું દુઃખ નથી, પણ મારા દીકરાઓ ઊંઘમાં મર્યા એનું મને દુઃખ છે કે મરતા સમયે કૃષ્ણને યાદ નહીં કરી શક્યા, પ્રભુને યાદ નહીં કરી શક્યા. ભીમ પોતાની હથેળીઓ મસલે છે અને અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે કે પાંચાલી, તારા 5 દીકરાના હત્યારાને લઈ આવીને એનું મસ્તક કાપી તારા પગમાં મૂકું, એના ઉપર એક પગ મૂકીને તમે આગળ ડગલું ભરો, પછી તમારા દીકરાની અંત્યેષ્ટિ કરજો, અને ત્યાં સુધી હું તમારા શોકાશ્રુને લૂછીશ નહીં ક્યારે. ભગવાનને સાથે લઈને અર્જુન નીકળે છે. માર્ગમાં પરમાત્માને પૂછ્યું, પ્રભુ આ કોણે કર્યું છે? ભગવાને કીધું, તારા ગુરુના દીકરાએ. અશ્વત્થામાને પકડવા જાય છે. અશ્વત્થામાને જ્યારે પકડે છે, નજીક ગયા, આગળનો રથ અશ્વત્થામા લઈને જાય, પાછળ ભગવાન કૃષ્ણ અર્જુનનો રથ લઈને જાય છે. અર્જુને એક તીર સંસંધાન કરીને માર્યું, અશ્વત્થામાના રથના પૈડાઓને તોડી નાખ્યા. અશ્વત્થામા નીચે ઉતરી અને ભયનો માર્યો દોડ્યો જાય છે. ભગવાનને કહ્યું અર્જુને, પ્રભુ રથ ઉભો રાખી દો. ભગવાને કીધું, કેમ? તારે તારા દીકરાના હત્યારા નથી પકડવો? હવે પકડવો છે ને, પણ તો શું કામ રથ ઉભો રાખવો છે? અર્જુન બોલ્યા છે, પ્રભુ અત્યારે મારા દુશ્મનના હાથની અંદર, મારા શત્રુના હાથમાં
રથ નથી એટલે મારે રથમાં બેસીને યુદ્ધ ન કરાય, મારા યુદ્ધનો ધર્મ તૂટી જાય છે. એક સમય હતો કે યોદ્ધાઓ યુદ્ધની અંદર પણ ધર્મને અનુસરતા હતા, પણ કહેતા દુઃખ થાય છે અત્યારે આ સમય એવો આવ્યો છે કે ધર્મમાં યુદ્ધ ઘૂસી ગયું. હવે યુદ્ધમાં ધર્મ હતો, આજે ધર્મમાં યુદ્ધ આવી ગયું. સમય કેટલો પરિવર્તિત થઈ ગયો. તમે ગમે તે સંપ્રદાયના હો, પણ મારી આપ સૌને પ્રાર્થના એટલી છે, ગર્વથી એટલું કહેજો, અમે સનાતની છીએ, અમે હિન્દુ છીએ. પરમાત્માને કહે છે ઉભા રાખો રથ. અર્જુન નીચે ઉતરી અશ્વત્થામાની ઓર દોડે છે, અને એ સમયે અશ્વત્થામા ડરી ગયા, હમણાં મને અર્જુન મારી નાખશે. એટલે પોતાના પિતાજીએ શીખડાવેલી વિદ્યા, જે બ્રહ્માસ્ત્ર હતું, એ બ્રહ્માસ્ત્રને સરસંધાન કરીને અર્જુન ઉપર છોડે છે. અર્જુનના આખા શરીરમાં આગ લાગી ગઈ. બાળી રહ્યું છે કોઈ. અર્જુન બધું પડતું મૂકી દોડતા દોડતા ભગવાન કૃષ્ણ પાસે આવ્યા. આ કથાનો બીજો સંદેશો, આ દુનિયામાં જ્યારે પણ તમને તાપ અને સંતાપ સતાવે ત્યારે 2 હાથવાળા પાસે જવા કરતા 1000 હાથવાળા પાસે વયા જાજો, એની તાકાત છે તમને એમાંથી દૂર કરવાની. કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ અભયમ કર. ઠાકોરજી પ્રદાન કરે છે. અર્જુનને પોતાની પ્રાર્થનામાં, પોતાનામાં ભરોસો હતો, કૃષ્ણ મારું મંગલ કરશે. મીરાને ભરોસો હતો, કૃષ્ણ મારું મંગલ કરશે. બાકી ખબર જ હતી મીરાને ક્યાં ન થાય, કે ભરોસો જોઈએ. ભરોસો રે અઠવાડિયું રામમાં ભરોસો રે ત્યાં સુધી, ચાહે મીરાને થાય બ્રહ્માસ્ત્ર, તું બ્રહ્માસ્ત્ર પાછું વાળી દે. અર્જુને બ્રહ્માસ્ત્રને પાછું વાળી અને પછી અશ્વત્થામાને દોરડાથી બાંધી દઈ રથની પાછળ ઢસડી ઢસડીને લઈ જાય છે. દ્રૌપદીની સામે મૂકે છે. દ્રૌપદી સામે જ્યારે અશ્વત્થામાને લઈ આવીને અર્જુન બોલ્યા છે કે લે પાંચાલી, તારા 5 દીકરાઓ હથિયારો, હમણાં આનું ધડથી મસ્તક જુદું કરી દઉં. પાંચાલી આંખો ખોલી જુએ છે, અશ્વત્થામા હતા. 2 હાથ જોડી સૌથી પહેલા એને પ્રણામ કર્યા અને પછી પોતાના પતિ અર્જુનને સંબોધન કરીને કહ્યું, આ કોને પકડી આવ્યા છો? કોને લઈ આવ્યા છો? છોડી દો આને. આ બ્રાહ્મણ છે. દરેક વર્ણનો ગુરુ બ્રાહ્મણ છે. એક બ્રાહ્મણને મારશો તમે? બ્રહ્મ હત્યાના અધિકારી થશો? જવા દો. દ્રૌપદીએ 1 વાર નથી કીધું જવા દો, એમ 2 વાર પાક્કો નિર્ણય આપ્યો છે, જવા દો. મુશ્ચિતામ મુશ્ચિતામેશ, જવા દો આને. બ્રાહ્મણ છે, ગુરુનો દીકરો છે. અરે ગુરુનો દીકરો નહીં, તમારા ગુરુના મૃત્યુ પછી એનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે ગુરુ સમાન જ સમજો એને. સયેશ ભગવાન દ્રોણ પ્રજા રૂપેણ વર્તતે. અને જવા દો તમે. બ્રહ્મ હત્યાના અધિકારી ન બનો. એક માના જો આંસુ તમે લૂછી ન શકો
તો બીજી માને રડાવવાના શું કામ પ્રયત્ન કરો છો? કદાચ તમે આને મારશો તો મારા 5 દીકરા સજીવન થશે. મારા 5 દીકરાઓ મરી ગયા, પણ હું નિરાધાર નથી. મારે મારા 5 પતિઓનો આશ્રય છે, પણ તમે આને મારી નાખશો તો ગુરુ પત્ની કોના આધારે જીવન જીવશે? આને જવા દો તમે. આ વાતને સાંભળીને સૌથી વધારે પ્રસન્ન કોઈ બન્યું હોય તો કેવળ પરમાત્મા કૃષ્ણ પ્રસન્ન બન્યા છે. અને પછી જ્યારે દ્રૌપદીનો આ નિર્ણય સાંભળ્યો, પછી ભગવાન કૃષ્ણએ પોતાનું નામ દ્રૌપદીને આપ્યું છે. અને જવા દો. અર્જુને ભગવાન કૃષ્ણને પૂછ્યું, પ્રભુ શું કરું? જો મારીશ તો બ્રહ્મ હત્યા થશે, અને જવા દઈશ તો મારી પ્રતિજ્ઞા તૂટી જશે. શું કરું હવે? આને મરાય? ભગવાને કીધું નો મરાય, પણ મરાય. કૃષ્ણએ 2 જવાબ આપ્યા. મરાય પણ ખરું અને ન પણ મરાય. ન મરાય એનું કારણ એ હતું, આ બ્રાહ્મણ હતો, અને મારવો જોઈએ એનું કારણ એ હતું, એ આતતાઈ હતો. બ્રહ્મ બંધુર્ન હંતવ્ય, આતતાઈ વધારહણ. અબ્રાહ્મણ છે, એને તમે મારશો નહીં, પણ આતતાઈ છે એટલે છોડવું ન જોઈએ. પદ્મ પુરાણમાં કહ્યું છે, આતતાઈ કોને કહેવાય? તો કહે છે કે કોઈને ઝેર આપી દેનારો માણસ, ખરાબ દાનતથી હાથમાં શસ્ત્ર રાખનારો માણસ, કોઈનું ઘર સળગાવનારો માણસ, કોઈનો સંસાર સળગાવનારો માણસ, કોઈની સંપત્તિનું હરણ કરી લેનારો માણસ, કોઈની જમીન પડાવી લેનારો માણસ, અને કોઈની સ્ત્રીનું હરણ કરનારો માણસ આ સંસારમાં આતતાઈ છે. એને જવા ન દેવું જોઈએ. પણ હું તને એમ નહીં કહું કે તું આને મારી નાખ. પણ એટલું કર, મને ગમે એવું કાર્ય કર. પછી અર્જુને ભગવાનની વાતને સમજી અને અશ્વત્થામાના કપાળમાં જે મણી હતો એ મણી અને માથાના વાળ ઉતારી લઈ અને એને છોડી મૂક્યો. ભગવાને દ્રૌપદીના 5 દીકરાઓના એ ધડને અગ્નિ સંસ્કાર કરાવ્યું. અને પરમાત્મા જ્યારે જવા માટે નીકળે છે, દ્વારિકા જવા માટે તૈયાર થયા,